વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મની ઘટના બની છે। નિર્ભય જોશી નામના વિદ્યાર્થી ઉપર દુષ્કર્મનો આરોપ છે। 2023થી આરોપી યુવતીના સંપર્કમાં હતો। રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનો આરોપ છે આ વિદ્યાર્થી ઉપર। મેડિકલ કોલેજના ટેરેસ પર યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપીના 2 દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જાણકારી મળી છે તે મુજબ નિર્ભય જોશી મૂળ ગાંધીનગરનો રહેવાસી છે। પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે। બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરદસ્તી કરેલી છે। અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે। તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે।